લગ્નની પહેલી જ રાત્રે જ્યારે આખું ઘર નવવધુના સ્વાગતની ખુશીમાં ડૂબેલું હતું, ત્યારે વરરાજાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો અને પોતાની પત્નીના હાથમાં એક કોરો કાગળ મૂકી દીધો. અને પછી એણે એક શરત મૂકી, જે સાંભળીને નવવધુના પગ નીચેથી જમીન સરકી ગઈ. શરત એવી હતી કે જો તેણે આ સ્વીકારી નહીં તો સવાર પડતા જ પહેલા આ લગ્ન તૂટી જશે. પણ આ શરત પાછળનું સાચું કારણ શું હતું? શું પતિ ખરેખર નિર્દય હતો કે પછી એની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હતું? તો ચાલો જાણીએ. આજની વાર્તામાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ગોવિંદભાઈ નામના એક ખેડૂત રહેતા હતા. ઘર બહુ મોટું નહોતું, પણ સંસ્કાર અને પ્રેમથી ભરેલું હતું. એમને એક દીકરો હતો, અર્જુન. આખા ગામમાં લોકો એની ઈમાનદારીના વખાણ કરતા. કોઈને પણ મદદ જોઈએ તો અર્જુન સૌથી પહેલા પહોંચી જતો. બીજી બાજુ પાડોશના ગામમાં ગરીબ પરિવારની દીકરી હતી, ગૌરી. ભણેલી, સમજદાર અને સંસ્કારી. બાળપણથી જ એણે પોતાની માને મહેનત કરતા જોઈ હતી, એટલે એને ખબર હતી કે સંબંધો પૈસાથી નહીં પણ વિશ્વાસથી ટકે છે. સમય આવ્યો અને બંનેના લગ્ન નક્કી થયા. આખા ગામમાં આનંદ છવાઈ ગયો. ઢોલ નગારા વાગ્યા, મહેમાનો આવ્યા. ગૌરી વિદાય થઈ ત્યારે એની માએ રડતા રડતા એક જ વાત કીધી કે દીકરી, સાસરાને પોતાનું ઘર માનીને સાચવજે, પણ પોતાની ઇજ્જત અને સત્ય ક્યારેય છોડતી નહીં. ગૌરીએ માથું ઝુકાવીને આશીર્વાદ લીધા. સાંજ સુધીમાં તો લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ. આખું ઘર થાકી ગયું. એક પછી એક બધા પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા. ગૌરી પહેલી વાર પોતાના ઓરડામાં આવી. દિલમાં હજારો સપનાઓ હતા અને દરેક નવવધુની જેમ એ પણ વિચારતી હતી કે આજે પતિ પ્રેમથી વાત કરશે, ભવિષ્યના સપના બતાવશે. પણ અર્જુને દરવાજો અંદરથી બંધ કર્યો અને થોડો મૌન રહ્યો. એ પછી એણે કબાટમાંથી એક કોરો કાગળ કાઢ્યો અને ગૌરીની સામે મૂકી દીધો. ગૌરી આશ્ચર્યથી એની સામે જોવા લાગી અને અર્જુનનો ચહેરો કઠોર હતો. એને ધીમા અવાજે કહ્યું કે આ કાગળ પર આજે જ સહી કરી દે. ગૌરીને કંઈ સમજાયું નહીં. એણે કાગળ હાથમાં લીધો. કાગળ એકદમ ખાલી હતો. તેણે વિચાર્યું કે કદાચ મજાક હશે, પણ અર્જુનના ચહેરા પર હાસ્યનો એક પણ અણસાર નહોતો. થોડી ક્ષણ પછી એણે બીજી વાત કીધી, આજથી તારે મારા વિશે ક્યારેય કોઈ પ્રશ્ન નહીં પૂછવાનો. હું ક્યાં જાઉં છું, કોને મળું છું, હું શું કરું છું, એ વિશે ક્યારેય પૂછવું નહીં. અને જો ક્યારેય આ શરત તોડીશ તો એ જ દિવસે આપણા સંબંધનો અંત આવી જશે. આ સાંભળીને ગૌરીના હોશ ઉડી ગયા. આવી શરત તો કોઈ નવવધુએ સપનામાં પણ નહીં વિચારી હોય. એના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. શું અર્જુન કોઈ ગેરકાયદેસર કામ કરતો હતો? કે શું કોઈ બીજી સ્ત્રી એની જિંદગીમાં હતી? કે પછી કોઈ એવું રહસ્ય હતું જે આખી જિંદગી છુપાવી રાખવા માંગતો હતો? ગૌરીની આંખોમાં આંસુ આવી ગયા. અને એક તરફ માતાની શીખ હતી કે ઘર બચાવવું, અને બીજી તરફ પોતાનું સ્વાભિમાન કહેતું હતું કે કોઈ પણ સંબંધ વિશ્વાસ વગર નથી ટકતો. ઓરડામાં ફરીથી મૌન છવાઈ ગયું. દિવાલ ઉપરની ઘડિયાળ મધરાત બતાવી રહી હતી. અર્જુન હજુ પણ ગૌરીના જવાબની રાહ જોતો ઊભો હતો અને ગૌરીના હાથમાં હજુ પણ એ કાગળ હતો. એણે ધીમે ધીમે પેન હાથમાં લીધી, પણ સહી કરે એ પહેલા જ બહાર આંગણામાંથી એક સ્ત્રીના જોરદાર રડવાનો અવાજ આવ્યો. આખું ઘર દોડતું દોડતું બહાર નીકળ્યું. ગૌરી પણ ગભરાઈને દરવાજા તરફ દોડી. અને જે દ્રશ્ય એણે જોયું એ પછી એને સમજાઈ ગયું કે અર્જુનની આ શરત પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. મધરાતનો સમય હતો. આખા ઘરમાં અચાનક હોબાળો મચી ગયો. ગૌરી પણ ગભરાઈને બહાર દોડી આવી.
આંગણામાં ગામની એક વૃદ્ધ સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. એની સાથે લગભગ એક 10 વર્ષનો છોકરો પણ હતો. એના કપડાં ધૂળથી ભરાયેલા હતા અને આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. ઘરના બધા લોકો એ વૃદ્ધાને ઘેરીને ઊભા રહ્યા. કોઈને કંઈ સમજાતું નહોતું. એટલામાં અર્જુન ઝડપથી આગળ વધ્યો અને એણે એક ક્ષણ પણ મોડું ન કર્યું અને વૃદ્ધાના ખંભા પર હાથ રાખીને એને શાંત કરવાનું શરૂ કર્યું. ગૌરી આ બધું દૂર ઊભી રહીને જોઈ રહી હતી. વૃદ્ધા ધ્રુજતા અવાજે બોલી, બેટા, હવે તારા સિવાય અમારું કોઈ નથી. મારા દીકરાનો અકસ્માત થયો છે અને એ શહેરની હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરે કહ્યું છે કે સવાર પહેલા પૈસા નહીં જમા થાય તો સારવાર બંધ કરી દેશે. આ સાંભળતા જ અર્જુનના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. એણે ઘરના કોઈ પણ સભ્ય સાથે ચર્ચા પણ ન કરી અને સીધો અંદર ગયો. લાકડાનું એક જૂનું બોક્સ લાવ્યો અને વૃદ્ધાના હાથમાં મૂકી દીધું. વૃદ્ધા રડતા રડતા આશીર્વાદ આપતી રહી અને ગૌરીને નવાઈ લાગી. એક બોક્સમાં શું હતું અને અર્જુન આટલી ઉતાવળમાં કેમ હતો? થોડી જ વારમાં અર્જુન પોતાનું જૂનું બાઇક લઈને ગામની બહાર નીકળી ગયો. ગૌરીના મનમાં ફરી સવાલો ઊભા થયા. આટલી રાત્રે એ ક્યાં ગયો હશે અને આ વૃદ્ધા કોણ હશે અને એ બોક્સમાં શું હતું? પણ પહેલી જ રાત્રે અપાયેલી શરત એની સામે દિવાલ બનીને ઊભી હતી. સવાર પડી અને ઘરમાં કોઈને ખબર નહોતી કે અર્જુન આખી રાત ક્યાં હતો. ગૌરીએ જોયું કે એની સાસુ પણ શાંત હતા, જાણે આ બધું એમના માટે નવું ન હોય. થોડી વારમાં અર્જુન ઘરે આવ્યો. એના કપડા પર ધૂળ લાગેલી હતી, આંખો લાલ થઈ ગઈ હતી, આખી રાત જાગેલો લાગતો હતો. ગૌરીને થયું કે દોડી જઈને પૂછે કે તમે ક્યાં હતા, પણ હોઠ સુધી આવેલા શબ્દો પાછા વળી ગયા. એને ગઈ રાતની શરત યાદ આવી ગઈ હતી. અર્જુને શાંતિથી પાણી પીધું અને ખેતર તરફ નીકળી ગયો. એના ચહેરા પર થાક હતો, પણ સાથે એક અજાણી શાંતિ પણ હતી. દિવસો પસાર થવા લાગ્યા. ગૌરીએ એક વાત ખાસ નોંધવા માંડી. અર્જુન દર અઠવાડિયે એકાદ રાતે ઘરેથી ગાયબ થઈ જતો. ક્યારેક મધરાતે તો ક્યારેક વહેલી સવારે. પાછો આવતો ત્યારે થાકેલો જ દેખાતો, પણ ઘરમાં કોઈને ક્યારેય કંઈ સમજાવતો જ નહોતો. અને ગામમાં પણ લોકો ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. કોઈ કહે અર્જુન શહેરમાં કોઈ ગુપ્ત ધંધો કરે છે, તો કોઈ કહે એના જીવનમાં બીજી કોઈ સ્ત્રી છે, તો કોઈ કહે એ કોઈનું મોટું દેવું ચૂકવી રહ્યો છે. ગૌરી બહારથી ચૂપ રહેતી, પણ અંદરથી તૂટી રહી હતી. જે માણસ સાથે આખી જિંદગી વિતાવવાની હતી એ જ માણસ વિશે એને કંઈ ખબર જ નહોતી. એક બપોરે ગૌરી પાણી ભરવા ગામના કૂવે ગઈ. ત્યાં બે સ્ત્રીઓ ધીમા અવાજે પોતાની વાતો કરતી હતી. એમણે ગૌરીને જોઈ નહોતી. એક બોલી, બિચારી નવી વહુ, એને ખબર જ નથી કે એનો પતિ દર અઠવાડિયે કોને મળવા જાય છે. તો બીજી કહે, એલી ચૂપ થઈ જા, જો એને ખબર પડી જશે તો ઘર તૂટી જશે. આ શબ્દો ગૌરીના કાનમાં પડ્યા અને એના હાથમાંથી પાણીનો ઘડો સરકી ગયો અને ઘડો તૂટી ગયો. બધી સ્ત્રીઓ એની તરફ જોવા લાગી અને ગૌરી કાંઈ બોલી નહીં, પણ એના મનમાં હવે એક જ વિચાર હતો, સાચું શું છે? અને ઘરે પાછી આવી ત્યારે એણે નક્કી કરી લીધું, ગઈ રાતે આપેલી શરત ભલે યાદ હોય, પણ હવે એ સત્ય જાણ્યા વગર રહી શકશે નહીં. એ જ સાંજે ગૌરીએ જોયું, અર્જુન ફરી એક નાની થેલી લઈને ઘરની પાછળના રસ્તેથી નીકળ્યો. ગૌરીએ ધીમેથી ઓઢણી માથા ઉપર ખેંચી અને કોઈને ખબર ન પડે એમ અર્જુનનો પીછો કરવાનું શરૂ કર્યું. પણ એને ખબર નહોતી કે આ નિર્ણય એની જિંદગી બદલી નાખવાનો હતો. અને સાંજ ધીમે ધીમે અંધારામાં ફેરવાઈ રહી હતી.
ગામના રસ્તા સુમસાન બનતા જતા હતા. અર્જુન હાથમાં થેલી લઈને ઝડપથી આગળ વધી રહ્યો હતો. ગૌરી થોડે અંતરે કોઈને ખબર ન પડે એમ ધીમે ધીમે એની પાછળ ચાલી રહી હતી. થોડે આગળ જતા અર્જુન ગામનો રસ્તો છોડીને કાચા માર્ગે વળી ગયો. ગૌરીના મનમાં ફરી શંકા જાગી. આ રસ્તે તો ગામમાં કોઈ રહેતું જ નથી, તો પછી અર્જુન ક્યાં જાય છે? આશરે અડધો કલાક ચાલ્યા પછી સામે એક જૂનું તૂટેલું મકાન દેખાયું અને આસપાસ ઝાડ ઝાંખરા હતા. દૂરથી જોતા કોઈ વર્ષોથી ત્યાં રહેતું ન હોય એવું લાગતું હતું. અર્જુન ધીમેથી અંદર ગયો અને ગૌરી બારી પાસે જઈને સંતાઈને ઊભી રહી. અંદરનું દ્રશ્ય જોઈને એ થોડી ક્ષણ માટે ચોંકી ગઈ. અંદર કોઈ યુવાન સ્ત્રી નહોતી. એક વૃદ્ધ માણસ ખાટલામાં પડ્યો હતો અને એનું શરીર એટલું નબળું થઈ ગયું હતું કે ઊભા પણ રહી શકતા નહોતા. બાજુમાં લગભગ 12 વર્ષની એક છોકરી બેઠી હતી. એ પોતાના દાદાને પંખો નાખી રહી હતી. અર્જુને થેલીમાંથી દવા, દૂધ અને થોડું અનાજ કાઢીને છોકરીના હાથમાં આપ્યું. છોકરીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને એ દોડીને અર્જુનના પગે લાગી. ગૌરીને કંઈ સમજાતું નહોતું. આ લોકો કોણ હતા? અર્જુન એમની આટલી સેવા શા માટે કરતો હતો? એટલામાં અંદરથી વૃદ્ધનો અવાજ આવ્યો કે બેટા, હવે દર અઠવાડિયે આવવાનું બંધ કર. તારા પણ હવે લગ્ન થઈ ગયા છે. વહુને પણ સમય આપ. અર્જુન હસવાનો પ્રયત્ન કરતા બોલ્યો કે કાકા, જ્યાં સુધી હું જીવતો હોઈશ ત્યાં સુધી તમને એકલા નહીં છોડી શકું. આ શબ્દો સાંભળીને ગૌરીના મનમાં વધુ પ્રશ્નો ઊભા થયા. અર્જુન થોડા સમય પછી પાછો નીકળી ગયો. ગૌરી ત્યાં જ ઊભી રહી. એ વિચારતી હતી કે હવે અંદર જઈને સાચું પૂછવું જોઈએ. ધીમે ધીમે એ મકાનમાં દાખલ થઈ. નાની છોકરીએ અજાણી સ્ત્રી જોઈને ગભરાઈ ગઈ. ગૌરીએ પ્રેમથી પોતાનો પરિચય આપ્યો. હું અર્જુનની પત્ની છું. આ સાંભળતા જ વૃદ્ધ માણસની આંખોમાં પાણી આવી ગયું. એ ધીમે ધીમે બેઠા થયા. થોડી વાર મૌન છવાઈ ગયું. પછી વૃદ્ધ બોલ્યા, દીકરી, તને હજુ સુધી કંઈ ખબર નથી ને? ગૌરીએ ના પાડી. વૃદ્ધે લાંબો શ્વાસ લીધો. આજથી 10 વર્ષ પહેલા મારો દીકરો અને અર્જુન એક જ ટ્રેક્ટરમાં જતા હતા. રસ્તામાં મોટો અકસ્માત થયો. મારો દીકરો એ જ દિવસે દુનિયા છોડીને ચાલ્યો ગયો. હું કામ કરવાને લાયક રહ્યો નહીં અને મારા ઘરમાં કમાવનાર કોઈ બચ્યું જ નહીં. ગૌરી શાંતિથી સાંભળતી રહી. વૃદ્ધ આગળ બોલ્યા, એ અકસ્માતમાં અર્જુનની કોઈ ભૂલ નહોતી. છતાં એ દિવસે એણે મારા હાથ પકડીને એક વચન આપ્યું હતું. એણે કહ્યું હતું કે કાકા, જ્યાં સુધી હું જીવું છું તમને અને તમારી પૌત્રીને ક્યારેય ભૂખ્યા નહીં રહેવા દઉં. ગૌરીની આંખો ભીની થઈ ગઈ. એને સમજાઈ ગયું કે અર્જુન કોઈ રહસ્ય નહીં પણ પોતાનું વચન નિભાવતો હતો. પણ એટલામાં વૃદ્ધે બીજી વાત કીધી કે દીકરી, આ તો માત્ર અડધું સત્ય છે. ગૌરી ફરી ચોંકી ગઈ કે અડધું સત્ય? વૃદ્ધે ધીમેથી માથું હલાવ્યું. હા બેટા, અર્જુનને તારી સામે જે શરત મૂકી હતી એની પાછળનું સાચું કારણ તો હજુ તને ખબર જ નથી. આટલું કહીને વૃદ્ધે ખાટલાની નીચે પડેલી એક જૂની લાકડાની પેટી બહાર ખેંચી અને પેટીમાંથી એક પીળો પડી ગયેલો લિફાફો કાઢ્યો. એના ઉપર મોટા અક્ષરમાં લખેલું હતું, આ પત્ર અર્જુનની પત્નીને ત્યારે જ આપવો જ્યારે એ પોતે સત્ય શોધવા અહીં સુધી આવી પહોંચે. ગૌરીના હાથ ધ્રુજવા લાગ્યા. આ પત્રમાં એવું શું લખેલું હશે જેના કારણે અર્જુને લગ્નની પહેલી જ રાત્રે એટલી કઠોર શરત મૂકી હતી? ગૌરીના હાથ કંપી રહ્યા હતા. એને ધીમેથી લિફાફો ખોલ્યો. અંદર વર્ષો જૂનો એક પત્ર હતો. કાગળ પીળો પડી ગયો હતો પણ અક્ષરો સ્પષ્ટ હતા.
અને ગૌરીએ વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું, જે દીકરી આ પત્ર વાંચી રહી છે, કદાચ એ હવે અર્જુનની પત્ની હશે. સૌથી પહેલા તો મારી એક વિનંતી છે કે આ પત્ર પૂરો વાંચ્યા વગર અર્જુન વિશે કોઈ નિર્ણય ન લેતી. ગૌરીનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. પત્રમાં આગળ લખ્યું હતું, 10 વર્ષ પહેલા અકસ્માત થયો એ સાચી વાત છે, પણ એ અકસ્માત પછી અર્જુન પોતે પણ ઘણા મહિના સુધી હોસ્પિટલમાં હતો અને ડોક્ટરે કહ્યું હતું કે એની જિંદગી તો બચી જશે, પણ હવે એ ક્યારેય પિતા બની શકશે નહીં. આ વાક્ય વાંચીને ગૌરીના હાથમાંથી પત્ર છૂટી ગયો અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હવે એને સમજાયું કે લગ્નની પહેલી જ રાત્રે અર્જુન એટલો ઉદાસ કેમ હતો. પત્રમાં આગળ લખ્યું હતું, અર્જુનને મેં ઘણી વાર કહ્યું કે લગ્ન ના કરતો, કોઈ નિર્દોષ દીકરીનું જીવન બગાડતો નહીં, પણ એ હંમેશા એક જ વાત કહેતો હતો કે જો કોઈ સંસ્કારી દીકરી મારા જીવનમાં આવશે તો હું એની સાથે ક્યારેય અન્યાય નહીં થવા દઉં. હું એને સન્માન આપીશ, પ્રેમ આપીશ, પણ મારા દુઃખનો ભાર એના ઉપર નહીં નાખું. ગૌરી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એણે વિચાર્યું, જે માણસ પર એ શંકા કરતી હતી એ તો પોતાનું સૌથી મોટું દુઃખ પણ એકલો સહન કરતો હતો. પણ હજુ પત્ર પૂરો થયો નહોતો. એમાં છેલ્લી વાત સૌથી મોટી હતી. અર્જુને લગ્ન પહેલા મને એક વચન આપ્યું હતું. એને કહ્યું હતું કે મારી પત્ની જો ક્યારેય આ સત્ય જાણી જશે તો એ મારી સાથે દયા કરીને નહીં રહે. એટલે હું એને લગ્નની પહેલી જ રાત્રે એક શરત મૂકીશ કે એ મારા જીવન વિશે ક્યારેય પ્રશ્ન નહીં પૂછે, અને હું ઈચ્છું છું કે એ મારી સાથે ફરજથી નહીં પણ પ્રેમથી રહે. ગૌરી હવે એક ક્ષણ પણ ત્યાં ઊભી રહી ન શકી. એ પત્ર છાતી સાથે ચાપીને બહાર દોડી. એના મનમાં એક જ વાત ગૂંજતી હતી, અર્જુન કેટલો એકલો હતો અને હું એને સમજી પણ ન શકી. ગૌરી ઝડપથી ઘર તરફ દોડી રહી હતી, પણ ઘરના દરવાજા પાસે પહોંચતા જ એને જોયું કે આખું ગામ ત્યાં ભેગું થયું હતું. ગોવિંદભાઈની આંખોમાં આંસુ હતા. ઘરની સ્ત્રીઓ રડી રહી હતી અને ગૌરીનું હૃદય ધબકવા લાગ્યું. એણે ગભરાઈને પૂછ્યું, શું થયું? એક ગામવાળો બોલ્યો, અર્જુન ખેતરમાંથી પાછો આવતો હતો ત્યારે નદીમાં એક નાનો છોકરો ડૂબવા લાગ્યો. અર્જુને પોતાનો જીવ જોખમમાં મૂકીને એને બચાવી લીધો, પણ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો. આ સાંભળતા જ ગૌરીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને હાથમાં રહેલો પત્ર જમીન પર પડી ગયો. એ પાગલની જેમ નદી તરફ દોડવા લાગી અને દૂર નદીના કિનારે લોકો ભેગા થઈ ગયા હતા, પણ અર્જુન ક્યાંય દેખાતો નહોતો. માત્ર એની પાઘડી પાણીમાં તરતી દેખાતી હતી. ગૌરી પાગલની જેમ એક કિનારેથી બીજા કિનારે દોડતી હતી. એની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લેતા. એ એક જ વાત બોલતી હતી, અર્જુન, એકવાર પાછો આવી જા. મારે તમારી પાસે માફી માંગવી છે. થોડી જ વારમાં ગામના તરવૈયાઓ પણ આવી ગયા. બધાએ નદીમાં શોધખોળ શરૂ કરી. સમય પસાર થતો ગયો. 1 કલાક, 2 કલાક, પણ અર્જુનનો કોઈ પત્તો નહોતો. ગૌરીના મનમાં હવે આશા ધીમે ધીમે ઓછી થવા લાગી. એણે ભગવાન સામે હાથ જોડ્યા. હે મહાદેવ, મેં મારા પતિને સમજવામાં ભૂલ કરી છે. મને જે સજા આપી હોય તે આપજો, પણ એમને મારી પાસેથી છીનવી ન લેતા. એટલામાં દૂરથી એક માણસ બૂમ પાડતો પાડતો આવ્યો, મળી ગયા, મળી ગયા. બધા લોકો દોડ્યા. નદીના બીજા કિનારે એક વડના ઝાડની ડાળીએ પકડીને અર્જુન બેભાન હાલતમાં પડ્યો હતો. લોકોએ તરત જ એને બહાર કાઢ્યો. થોડી વારમાં એની આંખો ધીમે ધીમે ખુલવા લાગી. સૌથી પહેલા એની નજર ગૌરી પર પડી.
ગૌરી એક ક્ષણ પણ રોકાઈ નહીં. એ દોડી ગઈ અને અર્જુનના પગ પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આખા ગામની આંખો ભીની થઈ ગઈ. ઘરે પાછા આવ્યા પછી ઘણા સમય સુધી બંને વચ્ચે મૌન રહ્યું. રાત્રે એ જ ઓરડામાં બંને સામસામે બેઠા હતા. આ વખતે ગૌરીએ અર્જુનના હાથ પોતાના હાથમાં લીધા અને ધીમા અવાજે એ બોલી, મારે આજે કોઈ જ જવાબ નથી જોતો. મારે ફક્ત એક વાત કહેવી છે. અર્જુન શાંતિથી એની સામે જોતો રહ્યો. ગૌરીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. હું તમને સમજ્યા વગર તમારા પર શંકા કરતી રહી. તમે પોતાનું દુઃખ છુપાવીને બીજાના જીવનમાં પ્રકાશ લાવતા રહ્યા. આજે મને ખબર પડી કે સાચો માણસ એ નથી જે પોતાના માટે જીવે, પણ સાચો માણસ તો એ છે કે જે બીજાના આંસુ લૂછી શકે. અર્જુનની આંખો પણ ભીની થઈ ગઈ. એને પહેલી વાર ગૌરી સામે પોતાના દિલનો દરવાજો ખોલ્યો. એણે અકસ્માત, પોતાની પીડા અને વર્ષોથી મનમાં દબાયેલા દરેક દુઃખની વાત કીધી. ગૌરી એક શબ્દ પણ ન બોલી. એ માત્ર સાંભળતી રહી. એ રાત્રે બંને વચ્ચે કોઈ શરત ન રહી, માત્ર વિશ્વાસ રહી ગયો અને સમય પસાર થતો ગયો. ગૌરીએ એક દિવસ અર્જુનને કહ્યું, ભગવાને આપણને સંતાનનું સુખ ન આપ્યું હોય તો શું થયું? દુનિયામાં કેટલાય બાળકો એવા છે જેમને મા બાપનો પ્રેમ નથી મળતો. આ વાત અર્જુનના દિલમાં ઉતરી ગઈ. થોડા મહિનાઓ પછી બંનેએ નજીકના અનાથાશ્રમમાંથી એક નાનકડી દીકરીને દત્તક લીધી અને દીકરીનું નામ પાડ્યું આશા. જે ઘરમાં પહેલા મૌન હતું ત્યાં હવે હાસ્ય ગુંજવા લાગ્યું. જે શરતે સંબંધની શરૂઆત કરી હતી ત્યાં હવે પ્રેમ અને વિશ્વાસનો દીવો પ્રગટ્યો હતો. અને જે વૃદ્ધ કાકા તથા તેમની પૌત્રીની જવાબદારી અર્જુને વર્ષોથી ઉઠાવી હતી, એ જવાબદારી હવે ગૌરીએ પણ પોતાના ખંભા ઉપર લઈ લીધી. ગામના લોકો કહેતા, સાચું સુખ પૈસામાં નથી, સાચું સુખ તો એવા જીવનસાથીમાં છે જે દુઃખમાં પણ હાથ ન છોડે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સંબંધો શંકાથી નહીં, વિશ્વાસથી જીવંત રહે છે. દરેક માણસના જીવનમાં કંઈક એવું દુઃખ હોય છે જે એ દુનિયાથી છુપાવે છે. કોઈ નિર્ણય લેતા પહેલા સત્ય જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રેમનો અર્થ એકબીજાને બદલવામાં નથી, પણ એકબીજાને સમજવામાં છે. ભગવાન ક્યારેક સુખનો રસ્તો બદલતા હોય છે, પણ સાચા દિલથી જીવતા માણસને ક્યારેય એકલો નથી છોડતા. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ હૃદય સ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી પાછા મળીએ એક નવી વાર્તા સાથે. રામ રામ.